સમાચાર દિલ્હીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક મળી। અમિત શાહ, રાજનાથસિંહ બેઠકમાં હાજર, એસ જયશંકર, નિર્મલા સીતારમણ હાજર, એનએસએ અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર। પીએમ આવાસ પર સીસીએસની બેઠક ચાલી રહી છે। પહેલગામ આતંકી હુમલા બાદ સીસીએસની આ બીજી બેઠક યોજવામાં આવી છે। અહીં અમિત શાહ, રાજનાથસિંહ પણ બેઠકમાં હાજર છે, નિર્મલા સીતારમણ પણ જોવા મળી રહ્યા છે, એસ જયશંકર પણ હાજર છે। એનએસએ અજીત ડોભાલ બેઠકમાં હાજર। પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને સીસીએસની આ બીજી બેઠક પહેલગામ હુમલા બાદ બેઠકોનો દોર ચાલી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદી બેઠકો કરી રહ્યા છે એક બાદ એક। કઈ રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકાય, મુંહતોડ જવાબ આપી શકાય, જેથી પાકિસ્તાનની શાન ઠેકાણે આવે અને પાકિસ્તાનની આવનારી પેઢીઓ પણ હિન્દુસ્તાન સાથે જે કૃત્ય તેણે આચર્યું તે ન ભૂલે અને તેનો બદલો ન ભૂલે તે માટે જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી જેમણે આ બેઠકનું આયોજન કર્યું છે, જેથી એ નક્કી કરી શકાય કે પાકિસ્તાનને જવાબ આપવામાં ભારતીય સેના કઈ રીતે મદદરૂપ થઈ શકે છે। હવે આગળ વાત ઓપરેશન ચંડોળાની। સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાઈ। રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ। ગેરકાયદે બાંગ્લાદેશીઓ, પાકિસ્તાનીઓને ડિપોર્ટ કરવા મુદ્દે ચર્ચા કરાઈ। ચંડોળા ડિમોલેશન મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન। સરકારની એક ઇંચ જમીન ખાલી કરાવીશું। માનવતાને ધ્યાને રાખીને આ કામ પૂર્ણ કરવામાં આવશે। રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, જેમાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી। ગેરકાયદે ઘૂસણખોરો મુદ્દે ચર્ચા કરવામાં આવી। બાંગ્લાદેશીઓ જે દરેક જિલ્લા, દરેક શહેરમાં અડ્ડો બનાવીને વસવાટ કરી રહ્યા છે, તેમને કઈ રીતે પોતાના દેશમાં ડિપોર્ટ કરી શકાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી। પાકિસ્તાનીઓને પણ ડિપોર્ટ કરવા માટે ચર્ચા કરાઈ। ચંડોળા ડેમોલેશન મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। સરકારની એક ઇંચ જમીન ખાલી કરાવવામાં આવશે। કોઈને પણ ગેરકાયદે વસવાટ કરવાની પરવાનગી સરકાર નહીં આપે। માનવતાને ધ્યાને રાખીને આ કામ પૂર્ણ કરવામાં આવશે તેવી પણ તેમણે ખાતરી આપી। बड़े पैमाने पे गैरकानूनी बांग्लादेशियों को पकड़ा गया है। ये राज्य के सभी नागरिकों के हित में राज्य सरकार ने सुरक्षित रखी गई एक इंच जगह हम खाली करा के रहेंगे। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે ડેમોલેશન યથાવત। આજે પણ ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવા કવાયત। જેસીબી, ડમ્પર, પોલીસની ગાડીઓનો ખડકલો જોવા મળ્યો। ડેમોલેશનની કામગીરીનો ડ્રોન શોટ્સ પણ સામે આવ્યા। અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવા કવાયત ચાલી રહી છે। ચંડોળા તળાવમાં ગઈકાલે અહીં પોલીસ કર્મચારીઓ, કોર્પોરેશનના કર્મચારીઓએ એક સાથે ઓપરેશન હાથ ધર્યું હતું। જેસીબીથી આજે તમામ ગેરકાયદે મકાનો હતા તેને દૂર કરવાની કામગીરી ગઈકાલે પણ કરાઈ હતી। આજે બીજો દિવસ છે ઓપરેશન ચંડોળાનો। ગઈકાલે લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું હતું। એવી જાણકારી મળી હતી કે તે બાંગ્લાદેશીઓને અહીં આશરો આપે છે, તેમની પાસેથી પૈસાની વસૂલાત કરે છે, ભાડા પર મકાનો આપે છે અને સાથે જ એવા પણ આરોપો મૂકવામાં આવ્યા હતા કે તે વ્યાજનો ધંધો કરીને, કાળી કમાણી કરીને ફાર્મ હાઉસ ઊભો કરી ચૂક્યો છે અને એટલે જ ફાર્મ હાઉસને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યું। ડિમોલેશનની કામગીરીના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા। આજે પણ આ કામગીરી ચાલી રહી છે। અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો વર્ષોથી જે થઈ ગયેલા હતા અને તેને તોડી પાડવાની કામગીરી જે છે તે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે અને ઓપરેશન ક્લીન જે છે તે હાથ ધરવામાં આવ્યો હતો અને આ ઓપરેશન ક્લીનનો આજે બીજો દિવસ છે। હું સીધા દ્રશ્યો પણ આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્યો જોઈ શકો છો કે ચંડોળા તળાવ આસપાસના જે બાંગ્લાદેશમાંથી જે ઘૂસણખોરી કરી અને જે બાંગ્લાદેશીઓ જે આવતા હતા, અમદાવાદ આવતા હતા અને તે લોકો માટે
આ જે ચંડોળા તળાવ આસપાસનો વિસ્તાર જે છે કે તે આ આશ્રય સ્થાન બની ગયો હતો અને અહીંયા ગેરકાયદેસર બાંધકામો કરી અને લોકો અહીંયા રહી રહ્યા હતા અને તેને તોડી પાડવાની કામગીરી જે છે તે ગઈકાલથી ચાલી રહી હતી. ગઈકાલે પણ મેગા ડિમોલિશન જે છે હાથ ધરાયું હતું. આજે પણ જે છે તે આ મેગા ડિમોલિશનનો બીજો દિવસ છે. લોકો અહીંયા જે રહી રહેલા લોકો જે છે તેઓના ગેરકાયદેસર બાંધકામો જે છે તેને આજે પણ તોડી પાડવામાં આવશે અને અત્યારે આપ જોઈ શકો છો કે કેટલાક લોકો દ્વારા સ્વયંભૂ રીતે પોતાના જે માલ સામાન જે છે તેને ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. જે રીતે ગઈકાલ સવારથી પોલીસનો કાફલો જે છે તે અહીંયા તૈનાત કરી દેવાયો હતો અને કોર્પોરેશનના પણ 1800થી પણ વધુ કર્મચારીઓ જે છે તે આ મેગા ડિમોલિશનમાં કામે લાગ્યા હતા અને આજે આ મેગા ડિમોલિશનનો બીજો દિવસ છે અને તેને લઈને આજે પણ જે છે તે આ સતત ડિમોલિશનની કામગીરી ચાલવાની છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ